નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ ફરી એકવાર આપનું વર્લ્ડ ઇન વર્ક્સ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। ડેઇલી 5 પ્રશ્નો અંતર્ગત આપણે આજે ગુજરાતના જિલ્લાઓ સાથે સંબંધિત અતિ મહત્વના 5 પ્રશ્નો છે એને સમજવાના છે। આપણે જાણીએ છીએ પ્રમાણે આપણું ગુજરાત છે એ 3 અલગ અલગ ભાગમાં વિભાજિત છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, અને એ 3 ભાગ થઈ અને ટોટલ ગુજરાત છે એની પાસે 33 જિલ્લાઓ છે એનો સમૂહ, એટલે કે 33 જિલ્લાઓ આપણને જોવા મળે છે। મિત્રો, હવે અહીંયા ગુજરાતના જિલ્લાઓ છે એમાંથી પ્રશ્નો કેવી રીતે નીકળતા હોય અથવા ગુજરાતના જિલ્લાઓમાં કેવા મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે। સૌથી પહેલા આપણે એ સમજીએ કે આપણે જ્યારે ગુજરાત છે એના વિવિધ મુદ્દાઓ જોતા હોઈએ છીએ। ગુજરાત છે એની કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ છે એ જોતા હોય તો એમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ છે એ 3 અલગ અલગ વિષય છે આપણે ભણતા હોઈએ છીએ। પણ જ્યારે ગુજરાતના જિલ્લાઓ છે એની વાત કરવામાં આવતી હોય ત્યારે પર્ટિક્યુલર જે તે જિલ્લા, જેમ કે કચ્છ છે, ભાવનગર છે, સુરેન્દ્રનગર છે, બનાસકાંઠા છે, સુરત છે, ભરૂચ છે, પર્ટિક્યુલર જે તે જિલ્લો છે એનો શું ઇતિહાસ છે, એ જિલ્લામાં શું ભૌગોલિક બાબતો આવેલી છે, કેવા ડુંગરો છે, કેવી નદીઓ છે, કેવા સરોવરો છે, એટલે કે જે કોઈ એવા જિલ્લા સાથે સંબંધિત જીકેના મુદ્દાઓ છે, અને સાંસ્કૃતિક વારસો છે કે એ જે તે જિલ્લામાં એવા કયા મહોત્સવો છે એ ઉજવવામાં આવતા હોય છે, કેવા તહેવારો છે, શું વિશેષતાઓ છે, ત્યાંની લોકબોલીઓ કેવી છે, આ બધી બાબતો છે એ ગુજરાતના જિલ્લાઓ સાથે સંબંધિત હોય છે। તો જે આપણે 3 અલગ અલગ વિષયને ભણતા હોઈએ છીએ, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ, એ જિલ્લાઓમાં આ ત્રણેય વિષય છે એનો સમન્વય કરવાનો થતો હોય છે। તો આપણે એની સાથે અતિ મહત્વના 5 પ્રશ્ન છે એને સમજીએ। સૌથી પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ। પહેલા પ્રશ્ન વ્યવસ્થિત વાંચીએ, એનો જવાબ જોઈએ અને એની સાથે સંબંધિત જીકેના મુદ્દાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। રામસિંહ માલમ નામના સ્થાપત્યકાર છે એમના દ્વારા ગુજરાતના કયા મહેલનું નિર્માણ થયેલું છે? હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે ગુજરાત છે એમાં ઘણા બધા મહેલો આવેલા છે। સૌરાષ્ટ્રમાં ઘણા બધા મહેલો છે, તળ ગુજરાત અને કચ્છની અંદર પણ ઘણા મહેલો આવેલા છે। જેટલા રજવાડા વધુ એટલા મહેલો વધુ, એ આપણને ખ્યાલ છે। હવે અહીંયા વાત એમ કરવામાં આવેલી છે કે રામસિંહ માલમ નામના સ્થાપત્યકાર દ્વારા, હવે આ રામસિંહ માલમ છે એમણે કચ્છની અંદર આવેલો જે આઈના મહેલ છે એનું સ્થાપત્ય કામ કરેલું છે, એનું નિર્માણ કામ કરાવેલું છે। હવે અહીંયા જેટલા પણ ઓપ્શનની અંદર આપણને મહેલના નામ આપવામાં આવેલા છે એમાંનો એક છે વિજય વિલાસ પેલેસ, એ પણ કચ્છ સાથે સંકળાયેલો છે, કચ્છમાં આવેલો છે, માંડવી ખાતે। એક આપણને નીલમબાગ પેલેસ આપવામાં આવેલો છે જે કચ્છમાંની ભાવનગરની અંદર આપણને જોવા મળશે, અને એક આપવામાં આવેલો છે શરદબાગ પેલેસ કે જે પણ કચ્છની અંદર આવેલો છે। એટલે કે એક નીલમબાગ પેલેસ બાદ કરતા વિજય વિલાસ પેલેસ, આઈના મહેલ અને જે શરદબાગ પેલેસ છે એ ત્રણેય કચ્છની અંદર આપણને જોવા મળે છે। એમાંથી આપણે વાત કરીએ ત્યારે આઈના મહેલની। તમને આ નામ વાંચતા જ ખ્યાલ આવી જાય, આઈના એટલે કાચ સાથે સંકળાયેલો હોય એવો કોઈ મુદ્દો આપણને જોવા મળશે। મિત્રો, આ જે રામસિંહ માલમ છે એનો જન્મ અંદાજે ગુજરાતની અંદર ઓખા મંડળ ખાતે થયેલો હોય એવું જોવા મળે છે। અંદાજિત વાત છે, પ્રોપર માહિતી નથી આપણી પાસે। તો એ ઓખા મંડળ ખાતે એ જન્મેલો વ્યક્તિ, દરિયા કિનારે જન્મેલો વ્યક્તિ છે, એટલે દરિયાઈ સાહસિકતા પણ એમાં જોવા મળશે, સ્વાભાવિક વાત છે। જે તે સમયે એ પોતાનું જહાજ લઈ અને આફ્રિકા તરફ દરિયો ખેડવા માટે જતો હોય છે। એવા સમયે દરિયાની અંદર એ પોતાનું જહાજ છે એ ખોઈ બેઠે છે, અને એ જ સમયે ત્યાં યુરોપિયન એક ડચ પ્રજાતિ આપણે જાણતા હોઈએ છીએ, એ ડચ પ્રજાતિ છે એને મળે છે અને એની સાથે નેધરલેન્ડ લઈ જાય છે। મિત્રો, 18 વર્ષ છે એ રામસિંહ માલમ એ પોતે નેધરલેન્ડની અંદર રહે છે। 18 વર્ષ બાદ જ્યારે વળી પાછો ભારત તરફ આવે છે ત્યારે ઘણા બધા એવા રાજા રાજવીઓ છે ને મળે છે કે ભાઈ, હું આવી કોઈક કાચ વિદ્યા શીખીને આવ્યો છું, આવું કંઈક સ્થાપત્ય કલા છે એ યુરોપિયન શૈલીનું હું કંઈક શીખીને આવ્યો છું, પણ એમને એવો સપોર્ટ મળતો નથી। પછી થાય છે શું કે કચ્છની અંદરના જે રાજવી છે લખપતસિંહ, જે આપણે એમનું નામ સાંભળ્યું હોય છે કે રાવ લખપતસિંહજી છે, એ એમને મોકો આપે છે અને એમને ભુજ ખાતે આઈના મહેલ બનાવવા માટે સપોર્ટ પૂરો પાડે છે અને બનાવે છે। ટોટલ 2 માળનું આપણને આજે આઈના મહેલ છે જોવા મળશે। વર્ષ 1977માં આ જે મહેલ છે એને રાષ્ટ્રીય સંગ્રહાલયની અંદર છે એ કન્વર્ટ કરી નાખવામાં આવેલું છે, એટલે કે મ્યુઝિયમની અંદર છે એને તબદીલ કરી નાખવામાં આવેલું છે। વર્ષ 2001નો જે ભૂકંપ આવે છે એમાં આઈના મહેલ છે નુકસાન પણ થયેલું છે। બીજો, તમને જો પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનો એક ફેક્ટ નીકળી આવે કે રાવ પ્રાગમલજી છે એમનો, ખાસ આ પ્રશ્ન આપણે યાદ રાખશું। કચ્છના જે રાજવી થઈ ગયા એમાં એક રાવ પ્રાગમલજી, આ રાવ પ્રાગમલજી છે એમનો જે હોરોસ્કોપ છે, જેને આપણે જન્માક્ષર કહેતા હોઈએ, એ જન્માક્ષર આપણને આઈના મહેલની અંદર જોવા મળશે। અને એ આઈના મહેલની અંદર આવેલો આ જે રાવ પ્રાગમલજીનો જન્માક્ષર છે એ કમાંગરી શૈલીની અંદર ત્યાં ચિત્રિત કરવામાં આવેલો છે, દિવાલ ઉપર ભીત ચિત્ર જેને કહેતા હોય। કચ્છની ખૂબ જાણીતી શૈલી છે કમાંગરી શૈલી।
અને કઈ જગ્યાએ આવેલો છે? તો કે આઈના મહેલ ખાતે આવેલો છે. વિશેષતા શું છે? તો કે વિશ્વનું સૌથી લાંબામાં લાંબો કોઈ આવો કોઈ જન્માક્ષર હોય તો એ છે રાવ પ્રાગમલજીનો, જે આઈના મહેલ ખાતે આવેલો છે. આવી જ વિશેષતા શરદબાગની પણ છે, અને એવી જ વિશેષતા માંડવી સ્થિત આવેલો જે વિજય વિલાસ પેલેસ છે એમાં પણ આપણને જોવા મળે છે. પણ આપણો જે પ્રશ્ન છે, રામસી માલમ નામના જે સ્થાપત્યકાર છે એણે ગુજરાતની અંદર કયા મહેલનું નિર્માણ કરાવેલું છે, ત્યારે તમારો જવાબ આવશે આઈના મહેલ. હવે એને પછી આગળ વધીએ. બીજો જ આપણો જે પ્રશ્ન છે એ ધર્મ સાથે સંકળાયેલો છે. પહેલો જે પ્રશ્ન છે એ સ્થાપત્ય કલા સાથે સંકળાયેલો હતો, અને હવે પછીનો જે પ્રશ્ન છે એ ધર્મ સાથે સંકળાયેલો છે. ખાસ કરીને ગુજરાતમાં 4 ધર્મોનું વિશેષ આપણને પ્રભુત્વ જોવા મળે છે. એક છે હિન્દુ, એક છે મુસ્લિમ, એક છે બૌદ્ધ અને જૈન. સૌથી વધારે આપણે હિન્દુ અને મુસ્લિમ છે એ ધર્મના લોકો, એમાં પણ સૌથી વધારે હિન્દુ ધર્મના લોકો છે ગુજરાતમાં રહેતા હોય એવું જોવા મળે છે. પણ અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જૈન ધર્મ સાથે સંકળાયેલો છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા પ્રશ્ન છે એને સમજીએ. જૈન ધર્મ સાથે સંકળાયેલું નવખંડા પાર્શ્વનાથ મંદિર છે એ નીચેનામાંથી કયા શહેર ખાતે આવેલું છે, તો કયા સ્થળે આવેલું છે? 4 ઓપ્શન છે આપણી પાસે: પાલીતાણા, તળાજા, શંખેશ્વર અને ઘોઘા. મિત્રો આ જે જવાબ છે આ પ્રશ્નનો, નવખંડા પાર્શ્વનાથનું મંદિર એ ભાવનગર સ્થિત આવેલું દરિયા કિનારે આવેલું જે સ્થળ છે, જેને આપણે ઘોઘા શહેર તરીકે ઓળખતા હોઈએ, ત્યાં આવેલું છે. અહીંયા આપેલા જે 4 ઓપ્શન છે, પાલીતાણા, તળાજા, શંખેશ્વર અને ઘોઘા, આ 4 શહેરની અંદર આપણને જૈન ધર્મની ક્યાંક ને ક્યાંક વિશેષતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર સૌથી વધારે, એટલે કે જૈન ધર્મ જે આખા ભારતની અંદર ફેલાયેલો છે, એમાં સૌથી વધારે જો ફેલાયેલો હોય તો એ ગુજરાતની અંદર છે. અને ગુજરાતનું સૌથી મહત્વનું કોઈ શહેર હોય તો એ કયું છે? પાલીતાણા. મિત્રો આ પાલીતાણાને આપણે અહિંસા નગરી તરીકે ઓળખીએ છીએ, મંદિરોના શહેર તરીકે ઓળખીએ છીએ. અને સૌથી વધારે ખાસિયત કઈ છે? તો કે જૈન ધર્મની જે સ્થાપના થઈ, એટલે કે આપણે એમ કહેતા હોઈએ કે આદ્ય સ્થાપક ઋષભદેવ અથવા આદિનાથ, એ આદિનાથનું મંદિર છે એ પાલીતાણા ખાતે જોવા મળે છે. ઓકે, હવે આપણે આ જૈન ધર્મ સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરીએ એની પહેલા જોઈએ. પાર્શ્વનાથનું મંદિર છે, પાર્શ્વનાથ ભગવાન છે, 23મા તીર્થંકર. જૈન ધર્મમાં ટોટલ 24 જેટલા તીર્થંકરો થયા છે આપણને ખ્યાલ છે, એમાંના 23મા તીર્થંકર એટલે પાર્શ્વનાથ. એ પાર્શ્વનાથ છે એમનું મંદિર ઘોઘા સ્થિત હતું જ. એ કઈ સાલમાં બનેલું છે? તો કે લગભગ 1139 અથવા 1138ની સાલમાં એ બનેલું હતું. એ પછી શું થાય છે? તો કે વિદેશી આક્રમણો જે થાય છે ગુજરાતની અંદર, એ અંતર્ગત ઘોઘા સ્થિત એ પાર્શ્વનાથનું મંદિર છે એ તોડી નાખવામાં આવેલું, એને વિકૃત કરવામાં આવેલું, ખંડન કરવામાં આવેલું, અને જે મૂર્તિ છે એના અલગ અલગ ભાગ થઈ ગયા, 9 જેટલા ભાગ થઈ ગયા. અને એ જે છે એ ભાગ એને ભાવનગરનો એક વિસ્તાર છે, વડવા વિસ્તાર, એ ખાતે એક કૂવાની અંદર નાખી દેવામાં આવેલું. આવી એક માન્યતા છે. પછી શું થાય છે? તો કે એક ભક્ત છે એને ભગવાન છે સ્વપ્નમાં આવે છે અને આખી બાબત છે જણાવે છે, અને એ જાય છે કૂવામાંથી, એ ટુકડા છે એ ભેગા કરશે, કાઢશે, અને એને એવું સ્વપ્નમાં કહેવામાં આવેલું કે 9 મણ જેટલી લાપસી કરી અને એને 9 દિવસ સુધી રાખી મૂકવામાં આવે. અને એ જ્યારે 9મો દિવસ હશે ત્યારે મૂર્તિ બહાર કાઢવામાં આવશે, ત્યારે આખી મૂર્તિ છે એ સંધાયેલી આપણને જોવા મળશે. પણ એ ઉતાવળના કારણે 8મા દિવસે જ એ કાઢી નાખવામાં આવે છે. એના કારણે હજી પણ એ જે સાંધા છે એ એમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. મિત્રો પરીક્ષાની અંદર ખૂબ આઈએમપી પ્રશ્ન બનશે. નવખંડા પાર્શ્વનાથનું મંદિર છે ક્યાં આવેલું છે? ઘોઘા સ્થિત આપણને જોવા મળશે. પણ માનો કે તમને એમ પૂછાય પાર્શ્વનાથજીનું મંદિર ક્યાં આવેલું છે, તો એ ઘોઘા તો આપણે નવખંડા માટે યાદ રાખતા હોઈએ, પણ શંખેશ્વર જે પાટણ સ્થિત આવેલું છે એ શંખેશ્વર ખાતે પણ આપણને જોવા મળશે. મિત્રો ગુજરાતની અંદર જેટલું ભૂપૃષ્ઠ ડેવલપ થયું છે એમાં એક ખાસ ડુંગરાળ પ્રદેશ છે. ગુજરાતની અંદર જેટલા પણ ડુંગરો છે એમાં આપણને કંઈક ને કંઈક ધાર્મિક માન્યતા પ્રમાણે કંઈક ને કંઈક મંદિર જોવા મળશે. જૈન ધર્મના જેટલા પણ મંદિરો છે એમાંથી અમુક મંદિરો છે એ ડુંગર છે એના શિખર ઉપર આવેલા છે. એમાં આપણે વાત કરી આદિનાથની, પાલીતાણા ખાતે આપણને જોવા મળશે. સૌ પ્રથમ સ્થાપક જૈન ધર્મના છે. એ પાલીતાણાથી આગળ તમે જો જુનાગઢની વાત કરો, ગિરનાર, તો એ ગિરનાર ખાતે આપણને નેમિનાથ છે એનું મંદિર જોવા મળશે. એનાથી તમે આગળ જો મહેસાણાની અંદર જાઓ તો મહેસાણા ખાતે તારંગા નામનો ડુંગર આવેલો છે. એ તારંગા ખાતે અજીતનાથનું આપણને જૈન દેરાસર જોવા મળશે, એટલે કે અજીતનાથનું મંદિર જોવા મળશે. એમ ગુજરાત
ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાઓ છે એ અલગ અલગ જૈન ધર્મના તીર્થંકરો માટે જાણીતી છે. ફરીવાર જોઈએ આપણે, પાલિતાણા આદિનાથ માટે જાણીતું છે, ગિરનાર છે એ નેમિનાથ ભગવાન માટે જાણીતું છે, તારંગા પર્વત શૃંખલા જે આપણને મહેસાણા ખાતે જોવા મળશે એ અજીતનાથના મંદિર માટે જાણીતું બનેલું છે. એવી જ રીતે શંખેશ્વર જે પાટણમાં આવેલું છે એ આપણને જોવા મળશે પાર્શ્વનાથ ભગવાનના મંદિર માટે. અને હજી એક ગાંધીનગર સ્થિત આવેલું મહુડી છે જે સુખડીના પ્રસાદ માટે ખૂબ જાણીતું છે. એવું મહુડી એ આપણને ઘંટાકર્ણ મહાવીર છે એના માટે જાણીતું બનેલું એવું મંદિર જોવા મળશે. એટલે જૈન ધર્મ છે એ ગુજરાતની અંદર આવી રીતે ખૂબ ડેવલપ થયેલો છે. આપણને જ્યારે એમ પૂછવામાં આવે કે જૈન ધર્મ સાથે સંકળાયેલા મહત્વના શહેરો કયા છે, તો આપણે શું કહેતા હોઈએ તો કે પહેલું સૌથી મોટું શહેર છે એ છે પાલિતાણા. હવે આ જે પાલિતાણા છે એને પાદલિપ્તપુરના નામથી પણ આપણે ઓળખતા હોઈએ, કારણ કે અહીંયા એવું માનવામાં આવે છે કે જૈન ધર્મના જે 24 તીર્થંકરો થઈ ગયા એ 24/24ના પાવન પગલાઓ છે એ પાલિતાણા ખાતે આપણને જોવા મળે છે. એટલે એને પાદલિપ્તપુર અથવા પાલિતાણા આવા નામથી આપણે ઓળખતા હોઈએ, હિંસા નગરી, જૈનોની નગરી તરીકે, મંદિરોના શહેર તરીકે ઓળખતા હોઈએ. એની પછી આપણને જોવા મળશે શંખેશ્વર જે પાટણની અંદર આવેલું છે, અને ત્રીજું આપણને જોવા મળશે મહુડી જે ગાંધીનગર સ્થિત આપણને જોવા મળશે. તો આ જૈન ધર્મ સાથે સંબંધિત માહિતી એક્સ્ટ્રા થાય છે, પણ આપણો જે પ્રશ્ન છે જૈન ધર્મ સાથે સંકળાયેલું નવખંડા પાર્શ્વનાથનું મંદિર ક્યાં આવેલું છે, તો આપણે એ જવાબ યાદ રાખશું ઘોઘા. મિત્રો, ઘોઘા અત્યારે ખાસ દરિયા કિનારે તો આવેલું છે પણ મોટા બંદર તરીકે જાણીતું નથી. પણ જો આપણને પ્રશ્ન પૂછવો હોય ઘોઘામાંથી, તો એક ખાસ પ્રશ્ન પૂછી શકાય જેને આપણે રોરો ફેરીના નામથી ઓળખતા હોઈએ, રોલ ઓન રોલ ઓફ. દરિયાની અંદર એવી એક રોપેક્સ સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે સરકાર દ્વારા કે જે ઘોઘા અને દહેજ વચ્ચે 17 નોટિકલ માઇલનું અંતર કાપી અને લોકો છે એ મુસાફરી કરી શકશે. તો એ રોરો ફેરી માટે ખૂબ જાણીતું છે. 22 ઓક્ટોબર 2017ના રોજથી આ ઘોઘાની અંદર આ સુવિધા છે એનો પ્રારંભ થયેલો છે. એની સિવાય આપણે જોવું હોય કે પ્રાચીન સમયમાં ઘોઘા જે બંદર હતું, બંદર હજી પણ છે, પણ એ પ્રાચીન સમયની અંદર આમ એમ કહી શકાય કે ચાલુક્ય વંશના જે રાજવીઓ હતા એના નૌકા સેનાનું વડું મથક હતું. તો ઘોઘામાંથી પણ એવા ફેક્ટ્સ નીકળે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે જૈન ધર્મ છે એમાંથી પણ આવા ફેક્ટ્સ નીકળે છે. અને આગળ વધીએ નવા પ્રશ્ન ઉપર. ત્રીજો જે પ્રશ્ન છે આપણો આજનો એ છે ભારતનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટ કયા જિલ્લામાં આવેલો છે? હવે મિત્રો જુઓ, અહીંયા વાત કરવામાં આવી છે કેનાલ. હવે કેનાલ હોય કોની શકે, તો કે નદીની હોઈ શકે. નદીની કૃત્રિમ શાખાને આપણે કેનાલ તરીકે ઓળખતા હોય. એ પણ સમજાવું. પહેલા જવાબ જોઈએ કે કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટ છે એ આપણને મહેસાણા ખાતે જોવા મળે છે. ઓકે, અને મહેસાણામાં પણ કઈ જગ્યાએ, તો કે મહેસાણાની અંદર આવેલું જે ચંદ્રાસણ છે એ ચંદ્રાસણ ખાતે આપણને જોવા મળશે. હવે જુઓ કે આપણે એમ કહેતા હોઈએ કે ગુજરાત છે એની જીવાદોરી તરીકે નર્મદા નદી આપણને જોવા મળશે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 3 જેટલા રાજ્ય સાથે આ નર્મદા નદી છે એ સંબંધિત છે. ગુજરાતની અંદર છોટા ઉદેપુર ખાતે આવેલું જે હાફેશ્વર છે ત્યાંથી એ નદી અંદર પ્રવેશ કરશે અને આલિયા બેટ પાસે આવી અને સમુદ્ર ખંભાતના અખાતને એ સંગમ પામશે. હવે મિત્રો, આ નદી છે એનો પ્રવાહ ખૂબ વધારે છે એટલે આપણે ગુજરાતની એમેઝોન નદી તરીકે ઓળખતા હોઈએ. તો આ જ નદીનું પાણી છે એનો યુઝ થઈ શકે એટલા માટે આવી રીતે કેનાલ કાઢી અને ઉત્તર ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે. કૃત્રિમ કેનાલ, આપણે એને કૃત્રિમ નદી તરીકે પણ ઓળખી શકીએ. કૃત્રિમ એક એની શાખા કાઢવામાં આવેલી છે. જ્યારે એ મહેસાણામાંથી પસાર થાય છે એવા સમયે જેટલો નદીનો ભાગ છે એને ઢાંકી અને સોલાર પેનલ ફિટ કરી દેવામાં આવી, જેથી કરીને શું થશે તો કે નદીનું બાષ્પીભવન પણ અટકશે અને સૂર્યપ્રકાશ છે એ પણ મેળવી અને એને સૌર ઉર્જા છે એમાંથી વિદ્યુત ઉર્જાની અંદર કન્વર્ટ કરી શકાય. તો તમારે જવાબ યાદ રાખવાનો છે, ભારતનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટ છે એ મહેસાણાની અંદર ચંદ્રાસણ ગામ ખાતે સ્થિત કરવામાં આવેલો છે. મિત્રો, આપણે જાણીએ એ પ્રમાણે કે અત્યારે વર્તમાન સમયની અંદર ઉર્જા છે એના વગર તો માણસનું જીવન કલ્પી શકાય એવું જ નથી. તમારે કોઈ પણ કામ કરવું હોય તો એની માટે કોઈ શક્તિ અથવા ઉર્જાની જરૂર પડશે. હવે એ ઉર્જા ઉત્પન્ન કરવા માટેના સોર્સ કયા છે, તો કે આપણે સાહેબ ખનિજ કોલસો છે કાઢીએ, એને સળગાવીએ, લિગ્નાઇટને સળગાવીએ, એમાંથી આપણે થર્મલ પાવર સ્ટેશનનો ઉપયોગ કરીએ અને એમાંથી છે એ વિદ્યુત ઉત્પન્ન કરીએ. પણ કોલસો આજીવન આપણને મળવાનો નથી. જ્યાં સુધી એનો જથ્થો છે પ્રાપ્ય જથ્થો ત્યાં સુધી જ એમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકશું. બીજો ઓપ્શન તો કે કુદરતી તેલ છે, ક્રૂડ. એ ક્રૂડ છે એમાંથી પેટ્રોલ ડીઝલ બનાવીને એનો સંચાલન શક્તિમાં ઉપયોગ કરો, પણ એ પણ આજીવન નથી, એટલે કે પુનઃ પ્રાપ્ય નથી, એ પુનઃ અપ્રાપ્ય છે. પણ સૌર ઉર્જા એક એવી છે કે જે તમને સતત ને સતત છે મળતી રહેશે.
એક તો સસ્તું પણ પડશે અને બીજું કે પર્યાવરણ છે એને પણ પ્રદૂષણ નહીં થાય. એટલે હાલમાં વર્તમાન સમયમાં આખું જે વિશ્વ છે એ સોલર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા કન્વર્ટ કરવા માટેની ટેકનોલોજી છે એનું ડેવલપ કરે છે. સોલર ઉર્જા છે એનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે તો કે એક તો સોલાર પાર્ક બનાવીને, ખાસ સમજવા જેવો મુદ્દો છે, આની માટે જ આપણે આ પ્રશ્ન લીધો છે. સોલર પાર્ક બનશે, એમાંથી સોલર ઉર્જા મેળવી શકાશે. બીજું તો કે કેનાલની આપણે વાત કરી અને ત્રીજું તો કે જે રૂફટોપ હોય એ યોજના અંતર્ગત તમે સૂર્યપ્રકાશ છે એમાંથી ઉર્જા મેળવીને વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરી શકો. જો આપણને પૂછવામાં આવે કે સોલાર પાર્ક, ઓકે, સોલાર પાર્કનો મતલબ શું થશે કે કોઈ પણ એવી જમીન હોય જે ઉપજાઉ ન હોય, ફળદ્રુપ ન હોય, પડતર જમીન હોય, એવી વિશાળ જગ્યાએ એક ચોક્કસ વિસ્તારની અંદર આવી સોલર પેનલ છે એ ફિટ કરી દેવામાં આવે, જેથી કરીને એ જગ્યા છે એનો ઉપયોગ થઈ શકે. હવે તમને એમ થશે કે સાહેબ ગુજરાતની અંદર આવો કોઈ સોલર પાર્ક આવેલો છે, એટલે તરત જ ખ્યાલ આવે કે પાટણની અંદર ચારણકા નામનું એક સ્થળ આવેલું છે. આ ચારણકા ખાતે આપણને ગુજરાતની અંદરનો આવો મોટો એક સોલર પાર્ક જોવા મળે છે કે જેની અંદરથી આવી રીતે વિદ્યુત મેળવવાનું કામ થાય છે. તો તમને એમ પ્રશ્ન થાય કે આ જ ચારણકા આખા ભારતનો સૌથી મોટો સોલર પાર્ક છે તો કે નહીં. ભારતની અંદર એનો ક્રમ છે એ 6થા નંબરે આવે છે. ખાસ તમારે સમજવાનું છે, માહિતી જો આપણી પાસે જૂની હોય તો એને અપડેટ કરવાની છે. હાલની અંદર તમને પૂછવામાં આવે કે આવો સોલર પાર્ક સૌથી મોટો કઈ જગ્યાએ છે, તો એ આપણને રાજસ્થાનની અંદર જોવા મળે છે ભાદલા નામના સ્થળે. પછી આપણને કર્ણાટકની અંદર જોવા મળે છે શક્તિ સ્થળ. પણ અહીંયા આવેલું આ જે ભાદલા છે, ભાદલા જે રાજસ્થાનની અંદર આવેલું છે એ વિશ્વનું સૌથી મોટો સોલર પાર્ક છે. એટલે તમારે એ પણ મુદ્દો અત્યારે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ કામમાં આવે. જ્યારે કેનાલની વાત કરવામાં આવી તો એ તો આપણે બોલ્યા જ છે અહીંયા કે ભારતનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલર એ તમને જોવા મળશે મહેસાણાની અંદર. અને જ્યારે રૂફટોપની વાત કરવામાં આવે તો મિત્રો એ યાદ રાખજો કે આપણું જે ઘર હોય એ ઘરની જે છત હોય એ છત ઉપર આવી રીતે પેનલ લગાડવાની વાત છે અહીંયા. અને સરકાર છે અત્યારે ખાસ સબસિડી પણ આપતી હોય છે કે જે કોઈ એવા વ્યક્તિઓ પોતાના ઘરે આવો પ્લાન્ટ સેટ કરવા માંગતા હોય તો એ પણ સરકાર છે એની યોજના અત્યારે ઘણી બધી કાર્યરત છે. તો એવા રૂફટોપની અંદર ગુજરાત છે એનો ક્રમ કેટલામો આવે છે તો કે પ્રથમ આવે છે. આ આપણે મુદ્દો યાદ રાખવાનો છે. સોલર પાર્કની અંદર ગુજરાતનો ક્રમ કેટલામાં આવે છે તો કે 6થો ચારણકા છે. ઓકે, હવે એમ થાય કે સાહેબ આ પાર્કની અંદર તો વિશાળ માત્રામાં આવી ઉર્જા ઉત્પન્ન થતી હશે, સોલર ઉર્જા, કારણ કે ગુજરાત છે એ ઉષ્ણકટિબદ્ધ વિસ્તાર ઉપર આવેલું છે. એટલે ગુજરાતની અંદર પ્રકાશ સીધા પડશે અને એ કિરણો છે એનો ઉપયોગ કરી અને ઉર્જા છે એ ઉત્પન્ન થઈ શકશે. તો આવા હજી અપકમિંગ 2 પ્રોજેક્ટ છે. એ કઈ જગ્યાએ તો કે એક અમદાવાદની અંદર આવેલું છે ધોલેરા. ઓકે, તો ધોલેરા ખાતે હવે નજીકના ભવિષ્યની અંદર બનશે, બની નથી ગયો. અને બીજું આપણને બનાસકાંઠાની અંદર જોવા મળે છે રાધા નેસડા. આના તમારે બંનેના નામ ખાસ યાદ રાખવાના છે કે હવે ભવિષ્યની અંદર ગુજરાતમાં કઈ 2 જગ્યાએ આવા પ્રોજેક્ટ છે એ કાર્યરત થશે, ધોલેરા અને રાધા નેસડા ખાતે. તો મિત્રો આ સોલાર ઉર્જામાંથી આપણને આવો પ્રશ્ન કદાચ પૂછી શકે, પણ આપણો આજનો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે ચંદ્રાસણ મહેસાણાની અંદર એ આવેલું છે. હવે પછી આગળ વધીએ. યોગ્ય જોડકું જોડવાનું છે. હવે હવે પછીની જે કોઈ એવી પરીક્ષાઓ છે એના ટ્રેન્ડ મુજબ આપણને વિધાન પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે અથવા કયા ખોટા છે, અથવા આપણને જોડકા જોડવાનું કહેવામાં આવતું હોય છે. અહીંયા 4 વર્તમાન જે શહેર છે એના નામ આપવામાં આવેલા છે અને અહીંયા જે પ્રાચીન સમયમાં એને કયા નામથી ઓળખવામાં આવતું હોય, અન્ય નામની વાત નથી કરવામાં આવતી, ઉપનામની વાત નથી કરવામાં આવતી, પ્રાચીન સમયમાં એને કયા નામથી ઓળખવામાં આવતું હોય એની વાત કરવામાં આવે છે. સૌથી પહેલું આપણને જોવા મળે છે શામળાજી. અરવલ્લી જિલ્લાની અંદર આવેલું પ્રખ્યાત એક મંદિર છે શામળાજીનું, અને એ જ જગ્યાએ શામળાજી સ્થળ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એક ધાર્મિક બાબત સાથે જોડાયેલું છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયના અતિ મહત્વના મોટા 3 મંદિરો આવેલા છે. કઈ જગ્યાએ? એક દ્વારકામાં આવેલું છે અને એક ડાકોરની અંદર, અને ત્રીજું તો કે એ આપણને શામળાજી ખાતે જોવા મળશે, અરવલ્લી ખાતે. મેશ્વો નદીના કિનારે અરવલ્લી પર્વતીય શૃંખલાનો શામળાજીનો ડુંગર આવેલો છે. તો એવી આ જે આખી પ્રાકૃતિક રચનાઓ છે એની મધ્યમાં આવેલું શામળાજીનું મંદિર છે. તો એ શામળાજી છે એને પ્રાચીન સમયમાં ગદાધરપુરી આવા નામથી ઓળખવામાં આવતું હતું. હવે ગદાધરપુરી એટલે શ્યામ વર્ણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ, તમને એક હાથમાં ગદા, એક હાથમાં ચક્ર, ચતુર્ભુજ તમને આખી મૂર્તિ જોવા મળશે. એટલા માટે એને ગદાધરપુરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અત્યારે વર્તમાન સમયની જો વાત કરીએ તો શામળાજી ખાતે આખા ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો ભરાતો હોય છે. બીજું કે ગુજરાતની અંદર સૌથી લાંબો ચાલતો કોઈ મેળો હોય તો એ પણ કયો છે? શામળાજી ખાતે ભરાતો. લગભગ 21 દિવસ સુધી ભરાતો હોય એવો આ મેળો છે શામળાજી, અરવલ્લી ખાતે આવેલું છે. એની જ આગળ લગભગ તમે 2 જ કિલોમીટર
1.5 અથવા 2 કિલોમીટર જેટલું અંતર કાપો, બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું ખૂબ જ અતિ મહત્વનું એક સ્થળ દેવની મૂરી એ તમને ત્યાં જોવા મળશે. તો આ બધા પ્રશ્નો છે એ જિલ્લામાંથી આપણને પરીક્ષાની અંદર આવી શકે. એની પછી આપણે વાત કરીએ જુનાગઢ. હવે આ જુનાગઢ છે એની જો આપણે વાત કરીએ તો એને પ્રાચીન સમયમાં ચંદ્રકેતપુર અથવા જીરણગઢના નામથી ઓળખવામાં આવતું. જો ઉપનામ પૂછવામાં આવે તો આપણે જુનાગઢની વાત કરતા હોઈએ કે વાડીઓનો જિલ્લો છે, પછી તો કે સાધુઓનું પિયર છે, પણ અહીંયા ઉપનામ નથી પૂછવામાં આવતું, એનું અન્ય નામ નથી પૂછવામાં આવતું. પ્રાચીન સમયમાં એને કયા નામથી ઓળખવામાં આવતું તો એ આપણને જોવા મળે છે ચંદ્રકેતપુર અથવા જીરણદુર્ગ અથવા જીરણગઢના નામથી છે એ જુનાગઢનો ઉલ્લેખ આપણને જોવા મળશે. હાલમાં જુનાગઢ છે એ ઐતિહાસિક વારસાની દ્રષ્ટિએ ખૂબ જ અતિ મહત્વનો જિલ્લો છે જે પરીક્ષાની તૈયારી આપણે કરતા હોઈએ, કારણ કે આપણને જે ઐતિહાસિક દસ્તાવેજી યુગની જે શરૂઆત થાય છે મૌર્ય કાળથી, એ સમય એ ગુજરાતની રાજધાની તરીકે આપણને જુનાગઢ જોવા મળતું. એની પછી તમે ક્ષત્રપકાળ જુઓ, ગુપ્તકાળ જુઓ, એ સમય દરમિયાન જુનાગઢનું મહત્વ અતિ મહત્વનું હતું. એ જુનાગઢ છે એ ગિરનાર માટે ખૂબ જાણીતું બનેલું છે, સુદર્શન તળાવ માટે ખૂબ જાણીતું બનેલું છે, ઉપરકોટ માટે ખૂબ જાણીતું બનેલું છે, સોરઠ તરીકે આપણે જેને ઓળખતા હોઈએ તો એ જુનાગઢ છે એ ચંદ્રકેતપુરના નામથી ઓળખાય છે. ખંભાત છે એમનો ઉલ્લેખ છે એ આપણે કરતા હોઈએ છીએ પ્રાચીન સમયમાં સ્તંભ તીર્થના નામથી. આણંદની અંદર દરિયા કિનારે આવેલું અને એના જ નામ ઉપરથી આણંદમાં જ આવેલું જે ખંભાત છે એના નામ ઉપરથી જે અખાત છે એને નામ મળે છે ખંભાતનો અખાત. હવે એ જે ખંભાત છે એ પ્રાચીન સમયમાં પણ સવિશેષ મહત્વ ધરાવતું. અત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતની જે દરિયા કિનારો મળેલો, આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે જે વિદેશી મુસાફરો છે એ ગુજરાતની મુલાકાતે આવતા દરિયા કિનારાના કારણે વહાણવટુના માર્ગે, તો એ સમય દરમિયાન ખંભાત છે એ સોલંકી શાસનકાળ દરમિયાન જો આપણે વાત કરીએ તો ભારતના પ્રવેશ દ્વાર તરીકે એને ઓળખ મળેલી, ભારતનું પ્રવેશ દ્વાર. પછી તમે જુઓ કે ઇટાલિયન એક વેપારી છે માર્કો પોલો, એ માર્કો પોલોએ ખંભાત બંદર છે એને ભારતના અને ગુજરાતના અતિ સમૃદ્ધ બંદર તરીકે ગણાવેલું હતું. પ્રશ્નો પૂછાઈ શકે કે માર્કો પોલોએ કયા બંદરને સમૃદ્ધ બંદર તરીકે ગણાવ્યું, તો એમાં પણ ખંભાત જવાબ આવશે. વર્તમાન પણ ખંભાતનું વિશેષ મહત્વ છે, પણ એને પ્રાચીન સમયમાં સ્તંભ તીર્થ આવા નામથી ઓળખ મળેલી છે, એ આપણે યાદ રાખવાનું થશે. અને હવે બાકી રહ્યું વઢવાણ, તો એ વઢવાણ છે એના વિશે વર્ધમાનપુર આવો શબ્દ છે એ પ્રયોજવામાં આવતો. વઢવાણ એટલે આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે કાઠિયાવાડનો દરવાજો. મિત્રો અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ આવશે પાછો. કાઠિયાવાડનો દરવાજો જ્યારે આપણને પૂછે તો સુરેન્દ્રનગરની અંદર આવેલું વઢવાણ છે એ જવાબ આવશે. પણ તમને જો એમ પૂછે કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતું સ્થળ કયું, તો વળી પાછો આપણે બોટાદ જવાબ આપતા હોઈએ છીએ. એટલે આ બંને પ્રશ્નમાં તમને કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખશું આપણે. વઢવાણ ભોગાવો નદી છે એના જ કારણે સુરેન્દ્રનગર અને વઢવાણ છે એ અલગ થાય છે. રાણક દેવીનું પ્રસિદ્ધ મંદિર છે એ વઢવાણ ખાતે આવેલું છે. તો આવી અને જે એમ કહેવાય કે દલપતરામ છે એનું જૂનું રજવાડી શહેર તરીકે પણ આ વઢવાણ છે એને ઓળખવામાં આવતું હોય છે. તો એને પ્રાચીન સમય છે એમાં વર્ધમાનપુર, એટલે તમારો જે જવાબ થશે એ આમાં જે જોડકું છે એમાં એ વિકલ્પ આવશે. એની પછી આપણે આગળ વધીએ અને છેલ્લો પ્રશ્ન છે એ જોઈએ કે ગુજરાતની અંદર અથવા ઝંડુ વેદજી છે એને સરકાર પાસે ઈજારે માગેલ બરડો ડુંગર છે એ કયા જિલ્લામાં આવેલું છે. ઓકે મિત્રો, જો અહીંયા પ્રશ્ન છે આપણને પૂછવામાં આવેલો બરડો ડુંગર વિશે. ગુજરાતની અંદર જે અલગ અલગ ડુંગર હારમાળાઓ આવેલી છે, એ જે કોઈ હારમાળાઓ છે એની સાથે જે કોઈ ડુંગરો જોડાયેલા છે એનું કાંઈક ને કંઈક એવું મહત્વ આપણને જોવા મળે છે. ઐતિહાસિક હોય અથવા ધાર્મિક મહત્વ હોય અથવા એનું ભૌગોલિક મહત્વ હોય. અહીંયા ભૌગોલિક મહત્વ છે બરડો ડુંગર ખાતે. બરડો ડુંગર એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલો છે તો કે એક બાજુ આપણને જામનગર જોવા મળશે, પછી તો કે નીચે આપણને પોરબંદર જોવા મળશે, અને તો કે એક દેવભૂમિ દ્વારકા જોવા મળશે. આ ત્રણ જિલ્લાઓની જે સરહદ ભેગી થાય છે ત્યાં આવેલો જે ડુંગર છે એને આપણે બરડો ડુંગરના નામથી ઓળખતા હોઈએ. પણ એનો જે બરડો ડુંગર છે એનો સૌથી વધારે ભાગ છે એ આપણને પોરબંદર ખાતે જોવા મળે છે. એટલે જ્યારે પરીક્ષાની અંદર એમ પૂછાય કે બરડો ડુંગર ક્યાં આવેલો છે તો આપણે જવાબ આપતા હોઈએ છીએ પોરબંદર. પણ અહીંયા એક નામ વધુ આપણને જોવા મળે છે, ઝંડુ વેદજી. મિત્રો, આ જે ઝંડુ વેદજી છે એ ઔષધિના જાણકાર હતા અને આખો જે બરડો ડુંગર છે એની પર વિવિધ પ્રકારની ઔષધિઓ છે એ મળી આવતી, અને એ જ ઔષધિનો ઉપયોગ છે એ દવાની અંદર કરવામાં આવે તો લોક કલ્યાણનું કામ થાય. આવું ઝંડુ વેદજીએ વિચારી અને સરકાર પાસે એ ઈજારે એ આખો ડુંગર માગેલો. ઈજારે એટલે કે ભાડા પટ્ટા પર એ ડુંગર છે એ માગેલો. અને તમને જો ખ્યાલ હશે, જામનગરની અંદર ઝંડુ ફાર્મસી નામની એક કંપની આવેલી છે,
અને એ જ કંપની કઈ જગ્યાએ આવેલી છે તો કે બરડો ડુંગર છે એની તલેટીમાં આપણને જોવા મળે છે. ગુજરાતની અંદર આયુર્વેદિક યુનિવર્સિટી કોઈ જગ્યાએ શરૂ થઈ હોય સૌ પ્રથમ તો એ પણ જામનગર છે, પણ યાદ રહે આયુર્વેદિક કોલેજની વાત કરવામાં આવે તો વળી પાછા આપણે પાટણ છે એને ટીક મારતા હોઈએ છીએ. તો આની સાથે આપણે મહત્વના જે 5 પ્રશ્નો છે એને કમ્પ્લીટ કર્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બીજા 5 પ્રશ્નો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.